જો તમે લસણ ખાઓ છો તો હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઓછું થઈ જાય છે. લસણ એ શરીર માટે પાવર હાઉસ જેવું છે. કાચા લસણમાં એલિસિન નામનું એન્ઝાઇમ હોય છે, જેમાં બળતરા વિરોધી, એન્ટીઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી કેન્સર જેવા ગુણધર્મો છે. લસણનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ, કારણ કે તે ગરમ વધારે હોય છે. ડાયાબિટીસથી પીડિત લોકો માટે પણ લસણ ખાવું એ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે ઇન્સ્યુલિનના લેવલને કંટ્રોલ કરે છે. ત્યારબાદ લસણમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે સ્ત્રીઓમાં પીસીઓડીની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. લસણમાં સાંધાનો દુખાવો કે વજન ઘટાડવામાં પણ તે મદદરૂપ છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તે લોકો લસણનું સેવન કરે તો પ્રીબાયોટિક ગુણો રક્ત વાહિનીઓને સ્વસ્થ રાખે છે. આ સિવાય લસણમાં એસિલિન જોવા મળે છે, જે કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઘટાડે છે. લસણ એન્ટીઓક્સિડન્ટો અને સલ્ફર ધરાવતા સંયોજનોથી સમૃદ્ધ છે, જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. ભરપૂર માત્રામાં તેમાં ફાઇબર છે, પાચન તંત્રને એટલે કે સુધારે છે. તેથી 1 થી 2 કાચા લસણની કળી ખાવી જોઈએ, આવું ડોક્ટર પણ લોકોને સલાહ આપતા હોય છે. અને જો અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.